वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધાજીના પ્રાગટ્ય વિશે થોડી વાત શ્રવણ કરીશું તથા રાધા શબ્દનો અર્થ શું થાય અને રાધા શબ્દના ઉચ્ચારણનું શું મહાત્મ્ય છે એ બધી જ વાત આપણે શાસ્ત્રોના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ આપણે બધા જેના થકી રાધાજીનું પ્રાગટ્ય થયું હતું એવા રાધાજીની માતા કીર્તિ દેવીનું જીવન ચરિત્ર જે છે એ સંક્ષિપ્તમાં શ્રવણ કરીએ કે આ કીર્તિ દેવી પૂર્વજન્મની અંદર કોણ હતા અને રાધાજી એમના ઉદર થકી શા માટે પ્રગટ થયા વગેરે વગેરે બાબતો જાણવી અત્યંત જરૂરી છે। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો કીર્તિ દેવી પૂર્વજન્મની અંદર પિતૃઓની માનસ કન્યા હતી। એનું પ્રાગટ્ય જે છે એ પિતૃઓના સંકલ્પથી થયું હતું, અર્થાત કે કોઈ મૈથુનની સૃષ્ટિથી એનું પ્રાગટ્ય થયું નથી। પૂર્વજન્મની અંદર પિતૃઓની 3 કન્યા હતી, મેના, ધન્યા અને કલાવતી। એ ત્રણેય જણા જે છે એ સ્વચ્છંદ ગતિવાળા હતા। મનમાં આવે તે લોકની અંદર એવો જઈ શકતા હતા, કોઈ પણ વ્યક્તિ એની ગતિને રોકી શકતું ન હતું। એક સમયની વાત છે, મેના, ધન્યા અને કલાવતી ત્રણેય જણા વિચરણ કરતા કરતા શ્વેતદ્વીપની અંદર પહોંચી જાય છે કે જે શ્વેત દ્વીપની અંદર પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન વિષ્ણુ ત્યાં અખંડ રહેલા હોય છે। પિતૃઓની ત્રણેય કન્યાઓ શ્વેત દ્વીપમાં આવે છે, ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે, એમની સ્તુતિ કરે છે અને એમની આજ્ઞા થતા એક બાજુ દેવતાઓનો મોટો સમાજ ઉપસ્થિત હોય છે, ત્યાં જઈને એ ઊભી રહી છે। એવા જ સમયની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન કરવાને અર્થે સંકાદિક ઋષિ આવે છે। હવે આ સંકાદિક ઋષિઓ જે છે ને એ પૂર્વજોના પણ પૂર્વજ છે, કારણ કે આ સૃષ્ટિની અંદર બ્રહ્માજીએ સૌથી પહેલા કોઈને પ્રગટ કરેલા હોય તો એ આ સંકાદિક હતા। સંકાદિક ઋષિ આવ્યા, ભગવાન શ્રીમદ નારાયણનું સ્તવન કર્યું અને પછી ત્યાં પેલા દેવતાઓ જ્યાં ઊભા હતા ત્યાં એ જાય છે, એટલે બધા જ દેવતાઓ પોતાના સ્થાનક પરથી ઊભા થઈ જાય છે અને સંકાદિકનું અભિવાદન કરે છે। પરંતુ પિતૃઓની પેલી જે 3 કન્યા જે છે, મેના, ધન્યા અને કલાવતી, એ ભગવાન શ્રીમદ નારાયણની માયાથી મોહિત થઈને ઊભી થતી નથી અને સંકાદિકનો આદર કરતી નથી।
અને એને લઈને સંકાદિક ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને એ ત્રણેય કન્યાઓને ઉદ્દેશીને કહે છે કે તમે ત્રણેય કન્યાઓ પિતૃઓની કન્યા છો, છતાં પણ તમારી અંદર કોઈ પણ જાતનો વિવેક નથી, તમે વિવેક શૂન્ય છો, માટે તમે હવે સ્વર્ગમાં રહેવાને લાયક નથી. માટે જાઓ, હું તમને ત્રણેય જણને શાપ આપું છું કે તમે ત્રણેય મનુષ્ય લોકની અંદર પ્રગટ થાઓ. આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓએ શ્વાપ આપ્યો એટલે આ ત્રણેય જણા જે છે એ સંકાદિક ઋષિના ચરણમાં પડી જાય છે અને ઋષિને કહે છે કે મારા અપરાધોને આપ ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ, અમે વિવેક ચૂકી ગયા હતા એટલે તમારો આદર ન કરી શક્યા. કન્યાઓની વાત સાંભળી સંકાદિક ઋષિ દ્રવિત થઈ જાય છે અને ત્રણેય કન્યાને કહે છે, બેટા મારો શાપ જે છે એ તો મિથ્યા ન જશે, ધરાતલની ઉપર તારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ હું તને આશીર્વાદ આપું છું કે તમારા ત્રણેયના ગર્ભ થકી આદિ શક્તિ જગત જનની માં પરાંબા જે છે એ પ્રગટ થશે. આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓએ અનુગ્રહ કર્યો એટલે ત્રણેય કન્યાઓ જે છે અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને પછી એ ત્રણેય કન્યા એક પછી એક ભૂતલની ઉપર પ્રગટ થાય છે. એમાં જે પ્રથમ મેના નામની જે કન્યા હતી એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે પણ એનું નામ મેના જ હોય છે અને એના લગ્ન ભગવાનની વિભૂતિ એવા હિમાલયની સાથે થાય છે અને એના થકી પાર્વતીજીનું પ્રાગટ્ય થાય છે. ત્યારબાદ બીજી જે ધન્યા નામની કન્યા હતી એ કાળે કરીને સર્પરાજના નેત્રના આંસુ ધરાતલ પર પડે છે ત્યારે એ આંસુમાંથી એ પ્રગટ થાય છે, જેનું નામ હતું સુનયના અને એના લગ્ન થાય છે રાજર્ષિ જનકની સાથે અને એના થકી જગતજનની માં સીતાનું પ્રાગટ્ય થાય છે. હવે રહી કલાવતી. આ કલાવતી જે છે એ કલાવતી ધરાતલની ઉપર કાન્યકુબ્જના રાજા ભલંદનને ત્યાં પ્રગટ થાય છે અને એ વખતે એનું નામ હોય છે કીર્તિ. ભલંદન જે છે એ આ કીર્તિના લગ્ન જે છે એ વ્રજની અંદર રહેતા વૃષભાનુની સાથે કરાવે છે. વૃષભાનુ જે છે એ બરસાના નગરના રાજા હતા અને એ રાજાની સાથે આ કીર્તિના પિતા જે છે એ કીર્તિના લગ્ન વૃષભાનુની સાથે કરાવે છે. વૃષભાનુ જે છે એ સાક્ષાત સૂર્યદેવનો અવતાર હતા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પધારવાના હતા ત્યારે એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે સૂર્યદેવ બીજું રૂપ ધારણ કરીને વૃષભાનુના રૂપમાં પ્રગટ થયા હતા. આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર લખેલી છે. અને મેના, ધન્યા અને કલાવતી એની આખી કથા જે છે એ શિવ પુરાણના રુદ્ર સંહિતા અધ્યાય 2 જોવા મળે છે કે આ બધી કથા જે છે એ લખાયેલી છે.
કીર્તિના લગ્ન જે છે એ વૃષભાનુની સાથે થયા છે. બંનેનું દાંપત્ય જે છે એ અત્યંત આનંદની અંદર વ્યતીત થઈ રહ્યું છે. એક સમયની વાત હતી. વૃષભાનુને યજ્ઞ કરવો હતો અને યજ્ઞ કરવાને અર્થે એ જમીન ખેડતા હતા. એવા સમયની અંદર એ જમીનમાંથી એક કન્યા પ્રગટ થાય છે. કન્યા પ્રગટ થઈ વૃષભાનુ જુએ છે કે હું યજ્ઞને અર્થે જમીન ખેડી રહ્યો છું અને એ જમીનમાંથી આ કન્યા પ્રગટ થઈ છે. અને એ કન્યા એટલી બધી સુંદર હતી કે જેની કોઈ વાત નહીં. વૃષભાનુ જે છે એ કન્યાને લઈ લે છે અને પોતાની ભાર્યા કીર્તિને એ અર્પણ કરી દે છે. કન્યાને જોતા જ કીર્તિના મનની અંદર એને વિશે પુત્રીનો ભાવ આવી જાય છે અને એના વક્ષસ્થળમાંથી દૂધની ધારા જે છે છૂટી ઉઠે છે. આ પ્રમાણેની કથા જે છે એ પદ્મ પુરાણના બ્રહ્મખંડ અધ્યાય 7 ની અંદર જોવા મળે છે. પરંતુ બ્રહ્મવૈવત પુરાણની અંદર રાધાજીના જન્મ સંબંધી બીજી એક કથા જોવા મળે છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડની અંદર કથા એવી આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરાતલની ઉપર અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે પ્રગટ થવાના હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અનાદિની ધર્મપત્ની એવી રાધાને પણ આજ્ઞા કરે છે કે દેવી, તમે પણ અમારી લીલાની અંદર સહાય કરવા માટે ધરાતલની ઉપર પ્રગટ થાઓ. રાધાજી કહે છે કે ભલે, કારણ કે રાધાજીને પણ ભગવાન શ્રી કૃષ્ણએ ધરાતલની ઉપર લાવવા હતા. કારણ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ એક ક્ષણ માટે પણ સહન કરી શકે એમ ન હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને પણ કહે છે કે આ પણ ધરાતલની ઉપર પ્રગટ થાવ. અને એને લઈને જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની અંદર પ્રગટ થયા તે જ પ્રમાણે રાધાજી પણ જે છે એ ધરાતલની ઉપર વૃષભાનુની ભાર્યા કીર્તિ દેવી થકી જન્મગ્રહણ કરે છે. પરંતુ રાધાજી જે છે એ કીર્તિ દેવીના ગર્ભની અંદર આવતા નથી. આ વાત બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડ અધ્યાય 6 માં લખેલી છે. કીર્તિ દેવી એવો અનુભવ કરે કે મારું ઉદર જે છે એ ફૂલેલું છે, પરંતુ ત્યાં રાધાજીએ પોતાની યોગ સિદ્ધિથી કીર્તિ દેવીનું ઉદર જે છે એ વાયુથી પૂરી દીધેલું હતું. એટલે કીર્તિ દેવીને એમ જ કે મારા ઉદરની અંદર બાળક છે, પરંતુ વસ્તુતાએ એ બાળક અંદર હતું નહીં. પ્રસવનો સમય થયો એટલે રાધાજી જે છે એ એમની સન્મુખ પ્રગટ થઈ જાય છે અને કીર્તિ દેવી જે છે એને પોતાની ગોદની અંદર ધારણ કરી લે છે. આ પ્રમાણેની કથા બ્રહ્મવૈવત પુરાણની અંદર જોવા મળે છે. હવે રાધાજીનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય થયા બાદ રાધાજી જે છે એ નેત્ર ખોલે જ નહીં, નેત્ર બંધ જ રાખે. વૃષભાનુ છે, કીર્તિ દેવી છે, એને ઘણું બોલાવે, પરંતુ આ દીકરી જે છે એ નેત્ર ખોલવા માટે તૈયાર જ નહીં થાય, નેત્ર બંધ જ રાખે. વૃષભાનુએ મોટા મોટા વૈદોને બોલાવ્યા, કેટલાય ઉપચારો કરાવ્યા, કેટલીય બાધા રાખી, પરંતુ
પેલી કન્યાના નેત્ર જે છે એ ખુલી ગઈ. હવે આ તરફ શું થયું, દેવર્ષિ નારદ જે છે એને ખબર પડી ગઈ છે કે ધરાતલની ઉપર જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે તે જ પ્રમાણે આદિ શક્તિ રાધા જે છે એ પણ ધરાતલની ઉપર પ્રગટ થયા છે અને એ આ વ્રજભૂમિમાં છે, પરંતુ કઈ જગ્યાએ પ્રગટ થયા છે એ દેવર્ષિને ખબર નથી. એટલે દેવર્ષિ એને શોધતા 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 બરસાણા આવે છે. બરસાણાની અંદર એક પછી એક ઘરની અંદર એ જાય છે, પરંતુ ત્યાં એને એક કન્યા જોવા મળતી નથી અને અંતે એ વૃષભાનુના મહેલમાં આવે છે. વૃષભાનુએ જોયું કે દેવર્ષિ નારદ આજે મને કૃતાર્થ કરવા માટે આવેલા છે. કીર્તિ દેવી અને વૃષભાનુ જે છે એ દેવર્ષિ નારદનું સ્વાગત કરે છે, એમને ભોજન કરાવે છે અને પછી જ્યારે દેવર્ષિ નારદ એકાંતની અંદર બેઠેલા હોય છે ત્યારે વૃષભાનુ અને કીર્તિ દેવી જે છે એ દેવર્ષિ નારદને બે હાથ જોડીને નિવેદન કરે છે કે દેવર્ષિ, મારા ઘરે એક કન્યાનું પ્રાગટ્ય થયું છે, પરંતુ કન્યા એવી છે કે નેત્ર જ નથી ખોલતી. દેવર્ષિ નારદ કહે કે શું એને નેત્ર નથી? ત્યારે કીર્તિ દેવી કહે કે ના દેવર્ષિ, નેત્ર તો છે જ, પરંતુ એ ઉઘાડતી નથી. એટલે દેવર્ષિ નારદ કહે કે ચાલો મને એની પાસે લઈ જાઓ. દેવર્ષિ નારદ સૂતિકા ગૃહની અંદર આવે છે અને આવીને જુએ છે તો કન્યાનું રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મનોમન નિશ્ચય કરી દે છે કે જે કન્યાને હું શોધતો હતો એ કન્યા આજ છે. આજ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી છે અને સમસ્ત જીવ પ્રાણી માત્રની માતા છે. એ આજે બાળકીના રૂપમાં પ્રગટ થઈ છે. દેવર્ષિ નારદ વૃષભાનુ અને કીર્તિ દેવીને કહે છે કે તમે બંને જણા બહાર જાઓ ને આ દ્વાર બંધ કરી દો. દેવર્ષિની આજ્ઞા થતા વૃષભાનુ અને કીર્તિ દેવી જે છે એ કક્ષની બહાર જતા રહી છે અને દેવર્ષિ નારદ જે છે એ કક્ષને બંધ કરી દે છે અને પ્રેમપૂર્વક પેલી બાળકીને પોતાની ગોદની અંદર પધરાવી એનું આલિંગન કરે છે અને એના કાનની અંદર કૃષ્ણ 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 જ્યાં આ પ્રમાણેનો ઘોષ કરે છે ત્યાં જ પેલી કન્યાના નેત્ર જે છે એ ઉઘડી જાય છે. એક ઘડી પર્યંત દેવર્ષિ નારદ જે છે એ પોતાના દેહનું પણ ભાન ભૂલી જાય છે. કન્યાના નેત્ર ઉઘડી ગયા છે. દેવર્ષિ નારદ કક્ષની બહાર આવે છે અને વૃષભાનુ અને કીર્તિના હાથની અંદર પેલી કન્યા જે છે એ સોંપે છે. વૃષભાનુ અને કીર્તિ દેવી જુએ છે કે મારી કન્યાના નેત્ર જે છે એ ઉઘડી ગયા છે. એ લોકોને આશ્ચર્યનો તો કોઈ પાર નથી. વૃષભાનુ તો વળીને દેવર્ષિ નારદના ચરણમાં પડે છે. દેવર્ષિ નારદ કહે છે કે વૃષભાનુ, મારી વાત સાંભળ. તારી કન્યાના નેત્ર જો તારે કાયમ માટે ખુલ્લા રાખવા હોય તો એની પાસે એના કાનની અંદર કૃષ્ણ 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 કૃષ્ણનો ઘોષ કર્યા કરજે, તો એના નેત્ર જે છે ખુલ્લા રહેશે. એને કૃષ્ણ સિવાય કોઈ પણ વસ્તુ પ્રિય નથી. એટલે તું અખંડ એની પાસે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જાપ કરજે તો એના નેત્ર ખુલ્લા રહેશે. જો તું બંધ કરી દેશે તો એના નેત્ર બંધ થઈ જશે. વૃષભાનુ અને કીર્તિ કહે કે ભલે દેવર્ષિ. તે પછી દેવર્ષિ નારદ જે છે એ પોતાના ગંતવ્ય સ્થાન પર ચાલ્યા જાય છે અને વૃષભાનુ અને કીર્તિ દેવી પોતાની દીકરીના લાલન પાલનની અંદર વ્યસ્ત થઈ જાય છે.
માતા રાધા જે છે એ પોતાની બાળ ચેષ્ટાઓ દ્વારા પોતાના માતા પિતાને આનંદ આપવા લાગે છે. સમય જતા વૃષભાનુ જે છે એ પોતાની પુત્રીના નામકરણ સંસ્કાર કરે છે. સ્ત્રીઓના નામકરણ સંસ્કાર જે છે એ વૈદિક રીતે કરવામાં આવતા નથી. સ્ત્રીઓનો એક જ સંસ્કાર જે છે એ વૈદિક રીતે કરવામાં આવે છે અને એ સંસ્કાર છે વિવાહ સંસ્કાર. બાકીના એના જે સંસ્કારો જે છે એમાં વેદ મંત્રોનો પ્રયોગ થતો નથી. શુભ મુહૂર્તની અંદર વૃષભાનુ જે છે એ પોતાના પુરોહિતને પોતાની પાસે બોલાવે છે અને એનો નામકરણ સંસ્કાર કરે છે અને પોતાની પુત્રીનું નામ રાધા રાખે છે. રોદયતી ઇતિ રાધા. આ પ્રમાણે રાધા શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવેલી છે. અર્થાત કે પોતાના આશ્રિતોના મનને પોતાની અંદર નિરોધ કરે એને રાધા કહેવામાં આવે છે. રોદયતી ઇતિ રાધા. અવરોધ કરી દે છે. એક વખત રાધાજીના મુખને જે પણ કોઈક મનુષ્ય જુએ એ પોતાના મનની વૃત્તિ, પોતાના નેત્રની વૃત્તિ જે છે એ ત્યાંથી ખસેડવા માટે સક્ષમ થતો નથી. દ્રષ્ટાંત તમારી સામું જ છે. આ પ્રમાણે રાધા શબ્દની વ્યુત્પત્તિ છે. બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર રાધા નામનો બહુ મહિમા બતલાવવામાં આવેલો છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ અધ્યાય 13 શ્લોક 105 થી 110 ની અંદર રાધા શબ્દોનો ઘણો મહિમા જે છે એ બતલાવવામાં આવેલો છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે, રેફો યનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ રોગમ ચ નાશયે ધકાર આયુષો યાનીમ અકારો ભવવંદનમ શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશય રેફો હિ નિશ્ચલામ ભક્તિમ દાસ્યમ કૃષ્ણ પદાંબુજે સર્વેપ્સિતમ સદાનંદમ સર્વસિદ્ધયોગમીશ્વરમ ધકારઃ સહવાસ્તમ ચ તત્તુલ્યમ કાલમેવ ચ દદાતિ સાર્ષ્ટિમ સારૂપ્યમ તત્વજ્ઞાનમ હરેઃ સુખમ આકારસ્તેજસો રાશિમ દાન શક્તિમ હરો યથા યોગ શક્તિમ યોગમતિમ સર્વકાલમ હરેઃ સ્મૃતિમ શ્રુત્યુક્તિ સ્મરણોદ્યોગાન મોહજાલમ ચ કિલ્બિષમ રોગ શોક મૃત્યુયમા વેપંતે નાત્ર સંશયઃ. અર્થાત કે કોઈ મનુષ્ય રાધા આવો શબ્દ સાંભળે, સંભાળે અથવા બોલે તો તે રાધા શબ્દમાં 4 અક્ષર છે. ર વત્તા આ, ધ વત્તા આ. તેમાં પહેલો રેફ ર છે તે તેના અનેક જન્મના પાપને નષ્ટ કરે છે અને સારા નરસા ફળરૂપ ભોગને અટકાવે છે. બીજો અક્ષર આ છે તે તેના ગર્ભવાસ, મૃત્યુ અને રોગોનો નાશ કરે છે. ત્રીજો અક્ષર ધ છે તે તેના આયુષ્યના નુકસાનને રોકે છે અને ચોથો અક્ષર આ છે તે તેના સંસારના બંધનને કાપે છે. એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે રાધા શબ્દ બધા જ અનિષ્ટોને દૂર કરે છે અને ઇષ્ટફળને આપે છે. જેમ કે રાધા શબ્દને કોઈ મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે, બોલે કે સંભાળે, તેના પ્રયત્ન કરે તો તે રાધા શબ્દમાં રહેલો પ્રથમ અક્ષર ર ભગવાનના સ્વરૂપમાં અવિચળ ભક્તિને આપે છે. ભગવાનના ચરણ કમળમાં દાસપણાની ભાવનાને આપે છે. સહુ ચાહે તેવા નિત્ય આનંદને આપે છે. બધી જ સિદ્ધિઓને આપે છે અને સાક્ષાત પરમેશ્વરને પણ મેળવી આપે છે. તૃતીય અક્ષર ધ પરમાત્મા સાથે નિવાસ કરાવે છે. તેમના જેવો જ સમય આપે છે. સમાન ગુણયોગ અને સમાન રૂપ આપે છે. તત્વોનું સ્વરૂપ ઓળખાવે છે તથા ભગવત સ્વરૂપનું સુખ આપે છે.
ર અને ધના પછીનો દ્વિતીય અને ચતુર્થ અક્ષર આ ભગવાનના જેવી પુષ્કળ તેજસ્વીતાને અને દાન શક્તિને આપે છે. યોગ સિદ્ધિ, યોગમાં બુદ્ધિ અને નિરંતર ભગવાનનું સ્મરણ કરાવે છે. રાધા આવા શબ્દને કોઈ સાંભળે, બોલે કે સંભાળવા પ્રયત્ન કરે તો તે રાધા શબ્દ અનેક પ્રકારના મોહનો અને તેથી થયેલા પાપોનો નાશ કરે છે. રાધા આવા શબ્દના ડરથી તો રોગ, શોક, મૃત્યુ અને યમરાજ પણ કંપે છે. આમાં કોઈ સંદેહ નથી. વિચાર કરો, રાધા શબ્દોનો આટલો મહિમા બતાવેલો છે કે જે પણ કોઈ વ્યક્તિ રાધા શબ્દોનું ઉચ્ચારણ કરે ને એટલા જ માત્રથી મનુષ્ય જે છે એ સમસ્ત રોગોથી, સમસ્ત શોકોથી, મૃત્યુથી અને યમરાજથી પણ નિર્ભય થઈ જાય છે. આ પ્રમાણેનો મહિમા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર લખેલો છે. કેવલ રાધાનું નામ ઉચ્ચારણ કરવા માત્રથી યમરાજ જે છે એ યમરાજ પણ એ જીવાત્માને કંઈ કરી શકતો નથી. મૃત્યુ જે છે એ મૃત્યુ પણ એનું કંઈ અનિષ્ટ કરી શકતું નથી. રોગ જે છે એ રોગ પણ એનું કંઈ કરી શકતું નથી. એ વ્યક્તિ હંમેશા નિર્ભય થઈને ફરે છે. જે લોકો રાધા નામનું ઉચ્ચારણ કરે છે એ જન્મ મરણના ચક્રાવામાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. અને રાધા નામનું ઉચ્ચારણ કરનારાને પરમાત્માની પ્રાપ્તિ જે છે એ શીઘ્રાતિશીઘ્ર થઈ જાય છે. એ પ્રમાણે અહીં કહેલું છે. અને એટલે જ માટે તમે જ્યારે વ્રજની અંદર જાઓ ત્યારે ત્યાં કૃષ્ણ કૃષ્ણનું ઉચ્ચારણ નથી થતું, રાધા રાધાનું ઉચ્ચારણ થાય છે. વૃક્ષો છે, લતા છે, પશુ છે, પંખી છે, એ બધા પણ રાધા રાધા નામનું ઉચ્ચારણ કરે છે. કારણ કે રાધાજી જે છે એ ભગવાનને સાધી આપે છે. જે પ્રમાણે લક્ષ્મીજી જે છે એ લક્ષ્યરૂપ ભગવાનને સાધી આપે છે, તે જ પ્રમાણે રાધાજી જે છે કે પોતાનું નામ ઉચ્ચારણ કરનારાને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. એટલો રાધા નામનો મહિમા બતાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના કુલપુરોહિત એવા ગર્ગાચાર્યજીએ પણ ગર્ગ સંહિતા ગોલોક ખંડ અધ્યાય 15 શ્લોક 68 થી 71 ની અંદર રાધા નામનો ઘણો મહિમા જે છે એ ગાયો છે. ત્યાં ગર્ગાચાર્યજી લખે છે, રમયાતુ રકારઃ સ્યાદ આકારષ્ટ્વાદિ ગોપિકા ઢકારો ધરયા હિ સ્યાદ આકારો વિરજા નદી શ્રી કૃષ્ણસ્ય પરસ્યાપી ચતુર્ધા તેજસો ભવત લીલા બહુ શ્રેષ્ઠ વિરજા ચતસ્રઃ પત્ન્ય એવ હિ સંપ્રલિનાંશ્ચ તાહ સર્વા રાધાયામ કુંજ મંદિરે પરિપૂર્ણ તમામ રાધામ તસ્માદ આહુર મનીષિણઃ રાધા કૃષ્ણેતિ હે ગોપ ये जपन्ति पुनः पुनः चतुष्पदार्थम किम तेषाम साक्षात कृष्णोपि लभ्यते. अर्थात रकार से रमा का, आकार से गोपियों का, ढकार से धरा का तथा आकार से विरजा नदी का ग्रहण होता है. परमात्मा भगवान श्री कृष्ण का सर्वोत्कृष्ट तेज 4 रूपों में विभक्त हुआ. लीला, भू, श्री और विरजा ये 4 पत्नियां ही उनका चतुर्बीज तेज है. ये सब की सब कुंज भवन में जाकर श्री राधिका जी के श्री विग्रह में लीन हो गई. इसलिए विज्ञजन श्री राधा को परिपूर्णतमा कहते हैं. हे गोप, जो मनुष्य बारंबार राधा कृष्ण के
इस नाम का उच्चारण करते हैं उन्हें चारों पदार्थ तो क्या साक्षात भगवान श्री कृष्ण भी सुलभ हो जाते हैं। આ પ્રમાણે ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ રૂપે અહીં કહ્યું છે કે જે મનુષ્ય રાધા કૃષ્ણનું ઉચ્ચારણ કરે છે એને ચારેય પુરુષાર્થોની સિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ જાય છે, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ વશ થઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો બધા જ પ્રેમપૂર્વક રાધાજીના નામનું ઉચ્ચારણ કરજો. શિક્ષાપત્રીની ઉપર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી અર્થ દીપિકા ટીકાની રચના કરેલી છે. એમાં પ્રથમ શ્લોક વામે યસ્ય સ્થિતા રાધા, આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ પણ બ્રહ્મવૈવત પુરાણના પ્રમાણો આપી રાધા નામનો ઘણો મહિમા ગાયો છે. માટે ભક્તો બધા જ પરમ પ્રેમપૂર્વક રાધાજીના નામનું ઉચ્ચારણ કરજો, કારણ કે એનું ઉચ્ચારણ કરવા માત્રથી તમને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ જે છે એ શીઘ્રાતિશીઘ્ર થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.